એકમ બદલતા શીખો એના માટે આપણે આ રીતે લખી નાખવાનું મિલી ડેસીમીટર ડેકો હેક્ટો કિલો. હવે એક યાદ રાખવાનું, નીચેની તરફ જાય તો 10 વડે ભાગવાનું, ઉપર તરફ જાય તો 10 વડે ગુણવાનું. હવે આપણે 1 કિલોમીટરને મીટરમાં ફેરવવા છે તો કિલોમીટર અહીં જે લખ્યું છે એનો એકડો કરીએ અને ત્યાર પછી મીટર સુધી પહોંચતા 3 સ્ટેપ, 1, 2 ને 3 સ્ટેપ તો 3 0. એવી જ રીતે સેન્ટીમીટરમાંથી આપણે મીટરમાં ફેરવવું છે તો આ સેન્ટીમીટરનો આપણે એકડો લખીએ, ત્યાર પછી મીટર સુધી પહોંચતા 1 અને 2 સ્ટેપ તો છેદમાં 1/2. હવે અહીં નીચે આવ્યા એટલે ભાગ્યા, બરાબર. એ જ રીતે આ ત્રીજું છે હેક્ટોમીટર. હેક્ટોમીટરના મીટર તો હેક્ટોમીટર નીચે છે, મીટર ઉપર છે તો હેક્ટોમીટરનો આપણે અહીંનો એકડો લખીએ અને ત્યારબાદ 1 અને 2 સ્ટેપ છે તો અહીં 2 0 લગાવવાના. આ છેલ્લું તમારે કરવાનું છે, બરાબર. થેન્ક યુ મિત્રો.